સમાચારોની, જ્યાં સૌથી પહેલા ગંભીરા બ્રિજ તૂટી પડવાનો જે મામલો હતો તેમાં આવતીકાલે પણ રેસ્ક્યુની કામગીરી ચાલુ રહેશે। નદીમાં પડેલા સ્લેબમાં એનડીઆરએફ દ્વારા ડ્રિલિંગની કામગીરી કરવામાં આવશે અને ડ્રિલિંગ બાદ કંટ્રોલ બ્લાસ્ટ કરી તેને તોડી પડાશે। તો એનડીઆરએફ દ્વારા જ કરાશે આ ડ્રિલિંગની કામગીરી। બ્લાસ્ટ બાદ સ્લેબના ટુકડાને હટાવી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે। તો જે પ્રકારે રેસ્ક્યુની કામગીરી હજુ પણ ચાલુ છે અને જે સ્લેબ ધરાશાયી થયો હવે તેને પદ્ધતિસર રીતે તોડીને આગળનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે। આ મોટા સમાચાર સામે આવ્યા છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોનલાઈન પર છે, તેમની સાથે સીધી વાત કરીએ। ધર્મેન્દ્ર, 9 તારીખે ઘટના બની અને હજુ પણ આવતીકાલે આ રેસ્ક્યુ ઓપરેશન યથાવત રહેશે। હવે જે સ્લેબ છે તેને પદ્ધતિસર તોડવાની વાત ચાલી રહી છે, વધુ વિગતો? જી, જે રીતે ઘટના બની છે, છેલ્લા 4 દિવસથી રેસ્ક્યુની કામગીરી અત્યાર સુધી ચાલી રહી છે। મહત્વની બાબત એ છે કે જેટલા મોટા પ્રમાણમાં જે સ્લેબ છે તે બહાર કાઢવો અશક્ય તંત્ર માટે થઈ ગયો અને તેને જ કારણે હવે એનડીઆરએફ દ્વારા તેને કંટ્રોલ બ્લાસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। મહત્વની બાબત એ છે કે સ્લેબને જુદા જુદા જગ્યાઓ પર ડ્રિલિંગ પહેલા કરવામાં આવશે અને ત્યાર પછી કંટ્રોલ બ્લાસ્ટ કરવામાં આવશે। કંટ્રોલ બ્લાસ્ટ કરવાને કારણે જે સ્લેબ છે તેના ટુકડા થવાની શક્યતાઓ છે અને ટુકડા થયા પછી તેને ક્રેન કે અન્ય કોઈ પણ મારફતે બહાર કાઢવામાં આવશે અને ત્યાર પછીનું જે રેસ્ક્યુની કામગીરી છે કે એક વ્યક્તિની લાશ અત્યારે અંદર છે અને ત્યાર પછી નવું સર્ચ એ પણ ચાલુ થશે કે ટાઇલ્સની નીચે અન્ય કોઈ વાહન છે કે કેમ, એક બાઇક હજુ પણ અંદર છે, સલ્ફ્યુરિક એસિડનું જે ટેન્કર છે તેને પણ બહાર કરવાની કામગીરી ત્યાર પછી થઈ શકે છે। જી બિલકુલ, આભાર ધર્મેન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો જે સ્લેબ છે ખૂબ જ મોટા પ્રમાણમાં, તેની સાઇઝ ખૂબ જ મોટી હોય અને હવે તેના કારણે તેમાં બ્લાસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ એ સ્લેબના ટુકડા કરી આગળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે। શક્યતા છે કે વધુ એક મૃતદેહ ત્યાં હોય અને આ સાથે જ એક બાઇક પણ હોય તેવી શક્યતા છે અને તેના આધારે હવે વધુ તપાસ કરવામાં આવશે। પરંતુ આ 4 દિવસ સુધી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું છે। 9 તારીખે ઘટના બનીને તે એ જ દિવસથી શરૂઆત કરવામાં આવી હતી અને આવતીકાલે પણ આ રેસ્ક્યુ છે તે યથાવત રહેશે। 13મી તારીખે પણ આ રેસ્ક્યુ યથાવત રહેવાનું છે। હજુ સુધી સ્લેબને તોડવામાં નથી આવ્યો, હજુ સુધી સ્લેબ હટે તેવી પણ હાલ કોઈ શક્યતા જોવામાં નથી આવી। એટલા માટે જ હવે બ્લાસ્ટ કરવાની કામગીરી આવતીકાલે કરવામાં આવશે। તો સાયબર છેતરપિંડીના ગુનામાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે।